શિયાળાની ઋતુ શરૂ થતાં જ કચ્છના રણમાં સુરખા પક્ષીઓનું મોટું પ્રમાણમાં આગમન થયું છે. ખાસ કુડા નજીક તેમજ રાપર તાલુકાના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં ગુલાબી રંગના પક્ષીઓ જોવા મળી રહ્યા છે. સેકન્ડ રોડ ટુ હેવન તરીકે ઓળખાતા માર્ગ પર ફ્લેમિંગો અને કુંજ પક્ષીઓનો મોટો જમાવડો થયો છે. અદ્ભુત નજારો જોવા રણમાંથી પસાર થતા મુસાફરો ખાસ વાહનો રોકીને ફોટા પાડે છે અને મજા માણે છે. આગામી દિવસોમાં ઠંડી વધતા ફ્લેમિંગોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા. દર વર્ષની જેમ આ વખતે પણ કચ્છનું રણ પક્ષી પ્રેમી અને પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બની રહેશે. રણની આ ગુલાબી સૌંદર્ય જોવા માટે હવે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો તે અન્વયે હું આપણે જસ્ટ ફેક્ટ કહું તો આ વર્ષે પણ 3 થી 4 લાખ આશરે ફ્લેમિંગો જોવા મળ્યા હતો અને જસ્ટ 5 years બેક આ સંખ્યા આશરે 1 લાખને આજુબાજુ હતી. અને જસ્ટ ટુ ફર્ધર ઇન્ફોર્મ, આ વર્ષે પણ જે આપણા વન ખાતા અહીંયા 5 નए સી શેપ ડેઝર્ટ પોન્ડ અને 8 જેવા લિનિયર સ્ટ્રક્ચર અગેન પ્લેટફોર્મ તરીકે તૈયાર કરશે.